હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ આફ્ટરનૂન એવરીબડી. ચાલો ના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ચાલો MCQ સોલ્વ કરતા હતા, ડાઉટ સોલ્વિંગના, બરોબર? જો સમયના વિધેયના સ્વરૂપમાં એક કણનો સ્થાન સદિશ શું આપેલો છે? આર સદિશ બરાબર ફોર સાઇન 2πt. આઈ કરેક્ટ વત્તા 4 cos 2πt જે કરેક્ટ. બરોબર. હવે નીચે જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. ચાલો, પહેલું વિધાન કીધું છે કે ભાઈ આ જે ગતિ હશે ને, એ ગતિ 4 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર કણનો માર્ગ હશે. જો કોઈ પદાર્થનું સ્થાન આ સૂત્ર અનુસાર બદલાતું હોય ને તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે, અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હશે? 4. તો ચાલો, પહેલો એ ઓપ્શન. બચ્ચા પલટી વર્તુળનું સમીકરણ જે છે ને, x² + y² બરાબર r², આવું થાય. શું થાય? વર્તુળનું સમીકરણ શું થશે? x² + y² બરાબર r². ચાલો, હવે આ સ્થાનનો x ઘટક, આ સ્થાનનો y ઘટક જોવો જોઈએ. આ x ઘટક કહેવાય, આ y ઘટક કહેવાય. એટલે શું? આનો વર્ગ કરો. તો આનો વર્ગ કરો એટલે 4 નો વર્ગ શું થાય? 16 sin² 2πt વત્તા 4 નો વર્ગ 16 cos² 2πt એના બરાબર શું થશે? બેમાંથી 16 કોમન, sin² 2πt પ્લસ cos² 2πt. sin² થીટા વત્તા cos² થીટા, બેનો થીટા સરખો છે એટલે આ 1 થઈ જાય. સમજાય છે કે નહીં? sin² થીટા વત્તા શું થશે તમારે? cos² થીટા. હા કે ના? ચાલો, તો અહીંયા જે તમારે આવશે જોવો જોઈએ. અહીંયા આપણે શું આપેલું છે? r² આપેલું છે. શું આપેલું છે છોકરાઓ? r². તો r² એટલે આ 16, તો એના બરાબર શું થશે? 4 નો સ્ક્વેર. બરોબર. તો વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા હશે કેટલી હશે? તો કે 4. ઓકે, ચાલો, પેલું સ્ટેટમેન્ટ સાચું. પછી પ્રવેગ સદિશ -r સદિશની દિશામાં હોય, એ તો ખબર જ છે. બરોબર. વર્તુળાકાર માર્ગમાં જે છે આ O, માની લ્યો કણ જ્યારે P બિંદુએ હોય તો એનું સ્થાન સદિશ આમ કહેવાય. O થી P કોની દિશા કહેવાય? R સદિશની. પણ પ્રવેગ કેન્દ્ર બાજુ હશે એટલે પ્રવેગ ક્યાં હશે? R સદિશની વિરુદ્ધ દિશામાં. Q બિંદુએ જ્યારે હોય તો આ એનો O થી Q સ્થાન સદિશ કહેવાય, પણ એનો પ્રવેગ ક્યાં હશે? નીચેની બાજુ હશે, આમ હશે, એટલે સ્થાન સદિશની
વિરુદ્ધ દિશામાં કેવા હશે? તો હા, બીજું વિધાન એ સાચું કે વર્તુળમય ગતિમાં પ્રવેગ સદિશ સ્થાન સદિશની વિરુદ્ધ દિશામાં હોય, કારણ કે સ્થાન સદિશ આમ બારે હોય, પ્રવેગ આમ કેન્દ્ર બાજુ હોય, સ્થાન સદિશ જે છે કેન્દ્રથી દૂર હોય, કારણ કે કણ અહીંયા પડ્યો હોય પણ એનો પ્રવેગ અંદરની બાજુ હોય. ચાલો પછી પ્રવેગ સદિશનું મૂલ્ય કેટલું હોય? v²/r. હા, આમાં પ્રવેગ સદિશનું મૂલ્ય કેટલું હોય? તો કે v²/r, એટલે c એ સાચું. કણના વેગનું મૂલ્ય કેટલું હશે? 8 મીટર પર સેકન્ડ. ચાલો જોઈએ વેગનું મૂલ્ય કેટલું. ચાલો આનું તમે r સદિશનું તમે વિકલન કરો સમયની હારે એટલે તમને વેગ સદિશ મળે. શું મળે તમને? વેગ સદિશ, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. ચાલો તો 4 એમનેમ સાઈન નું થાય cos 2πt. શું થાય સાઈન નું? cos 2πt into 2 i કેરેટ. થાય કે નહીં? પેલા વિધેયનું વિકલન સાઈન નું થાય cos, પછી ખૂણાનું 2πt માં 2 અને પાઈ અચળ, ટી નું tr 1 એટલે અહીંયા આવશે 2π. પછી cos નું થાય માઇનસ સાઈન એટલે -4 સાઈન 2πt into 2π. ચાલો બેયમાંથી શું કોમન આવશે? બોલો જોઈ. બેયમાંથી જે આપણે કોમન આવે 4 into 2π કોમન આવે. કાઉન્સમાં જે તમારે વધશે, બોલો શું વધશે? cos 2πti માઇનસ સાઈન 2πt જે. તો આગળ જે આંકડો હોય ને આપણે આગળ આવશે એનું શું આપે? વેગનું મૂલ્ય આપે. તો વેગ કેટલો હશે? 8π હોય. કેટલો હશે વેગ એનો? 8π. એટલે એમાં કીધું છે 8, તો એ આપેલું વિધાન ખોટું. હવે જો આમાં t=0 મૂકો તમે તો શું થાય? કેવો જોઈએ કણ કઈ જગ્યાએ હશે? તમે t=0 મૂકો તો કણ ક્યાં હશે? જો અહીંયા તમે t=0 મૂકો એટલે સાઈન 0 એટલે એ તો આખું 0 જ થઈ ગયું. અહીંયા તમે t=0 મૂકો એટલે cos 0 એટલે 1, એટલે જવાબ શું આવે? r સદિશ બરાબર 4j કેરેટ. એટલે 0 વાગે એનો સ્થાન સદિશ y દિશામાં હોય, મતલબ કણ અહીંયા એ બિંદુએ હોય. બરોબર, કણ જે છે આપણો ક્યાં બિંદુએ આવશે? તો કે એ બિંદુએ આવશે. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલ પછી a ball is thrown from rear end of the compartment એટલે ટ્રેનનો ડબ્બો to the front end which is moving at a constant horizontal velocity. એક ટ્રેનનો ડબ્બો જે છે ને અચળ સમક્ષિતિજ વેગથી શું થાય છે? આગળ વધે છે. ટ્રેનનો ડબ્બો માની લ્યો આ દિશામાં અચળ વેગથી આગળ વધે છે. આ પાછળનો જે એન્ડ છે ત્યાંથી એક બોલને ઘા કરવામાં આવે છે. ટ્રેન હા કે ના? એક વ્યક્તિ અહીંયા ઊભો છે ટ્રેનના ડબ્બામાં. વ્યક્તિએ બોલને તમે આમ ઘા કરો છો, પછી શું કીધું? મૂવિંગ at a constant horizontal velocity train, an observer is sitting in the compartment એટલે ટ્રેનમાં, and another observer B standing on the ground. બરાબર, એટલે બીજો જે ઓબ્ઝર્વર જે છે એ ક્યાં ઊભો છે? બારે જમીન ઉપર ઊભો છે. આ બી બરોબર બારે જમીન ઉપર ઊભો છે. ચાલો તો
ડ્રો ધ ટ્રેજેક્ટરી ધે વિલ હેવ. ચાલો, એટલે આપણે એના માર્ગ વિશે કહેવાનું છે. માર્ગ વિશે શું કહેવાનું છે? પહેલો ઓપ્શન આપ્યો છે ઇક્વલ હોરિઝોન્ટલ એન્ડ ઇક્વલ વર્ટિકલ રેન્જ. એટલે પહેલા ઓપ્શનમાં મને એવું કીધું છે શું કે બે જણાને એવું દેખાશે કે બોલ સરખી ઊંચાઈ ગયો છે અને સમક્ષિતિજ દિશામાં પણ સરખું અંતર કાપ્યું. ઇક્વલ હોરિઝોન્ટલ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર સરખું, અને બીજું વર્ટિકલ એટલે ઉપરની દિશામાં કાપેલું અંતર સરખું. હવે જુઓ છોકરા, સમજો સર, તો આખો એક સાપેક્ષ ગતિનો કોન્સેપ્ટ આવી ગયો કે ભાઈ કઈ ગતિનો? સાપેક્ષ ગતિનો. જો શું થાય, આ વ્યક્તિ છે, વ્યક્તિ ટ્રેનમાં, એ નામનો વ્યક્તિ ટ્રેનમાં ઊભો છે, બરોબર, અને બોલે આપણે અહીંથી તમે ઘા કરો છો આમ, તો શું થશે? ટ્રેનનો વેગ વી, એ વ્યક્તિનો વેગ વી. તો જ્યારે હું બોલને આ દિશામાં યુ જેટલા વેગથી ઘા કરું, સમજો, બોલને જ્યારે હું આ દિશામાં યુ જેટલા વેગથી ઘા કરું તો બોલનો જે વેગ છે ને એ વ્યક્તિને કેટલો રિયલ હોય જ દેખાય. કારણ કે તમે કઈ ફ્રેમમાં બેઠા છો, તમે કઈ ફ્રેમમાં બેઠા છો, જી ફ્રેમમાં બોલ છે એ સમજાય છે કે નહીં? ના સમજાય ફરીથી કહું, બીજું એક્ઝામ્પલ લઈને. સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેટલો આવશે? થીટા જેટલા એંગલે ફેંકો તો યુ કોસ થીટા આવે કે નહીં? સિમ્પલ એક એક્ઝામ્પલ કહું, અને પહેલા તમને કીધું છે, ટ્રેનમાં તમે બેઠા છો અને જો તમારી સામે કોઈ વ્યક્તિ સીટ ઉપર બેઠો છે તો તમને એ વ્યક્તિ ટ્રેનની સાપેક્ષે સ્થિર જ દેખાય. કારણ કે તમે બંને જણા ટ્રેનની ફ્રેમમાં છો. કઈ ફ્રેમમાં છો? ટ્રેનની. પણ પ્લેટફોર્મ ઉપર જે વ્યક્તિ ઊભો હોય, બરોબર, એને ઓલો વ્યક્તિ ગતિમાં દેખાશે અને એનો વેગ એને કેટલો દેખાશે? ટ્રેન જેટલો. સમજાય છે કે નહીં? દાખલા તરીકે ટ્રેન હોય, ટ્રેનમાં બે વ્યક્તિ સામે બેઠા છે, એ અને બી, અને ત્રીજો વ્યક્તિ બારે છે, સી. ટ્રેન આ દિશામાં જાય છે વી જેટલા વેગથી, તો બી વ્યક્તિને એ વ્યક્તિનો વેગ કેટલો દેખાય? આમ લખાય, વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ, બરોબર, સોરી, બી વ્યક્તિને એનો વેગ કેટલો દેખાય? વેલોસિટી ઓફ એ એટલે એનો વેગ બીની સાપેક્ષે, તો બીને એનો કેટલો વેગ દેખાશે? વી એ માઇનસ વીબી. પણ અત્યારે બે જે ફ્રેમમાં હોય ને એની સાપેક્ષે વેગ લેવો, બે ટ્રેનની ફ્રેમમાં છે, તો જો જેટલા વેગથી ટ્રેન જાતી હશે એટલા વેગથી બેના વેગ સરખા જ હશે ને, વીવી એટલા 0 આવે, એટલે એની વ્યક્તિ સ્થિર દેખાશે. સી ને વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ સી, સી વ્યક્તિને આ વ્યક્તિ ગતિ કરતો દેખાય, વેલોસિટી ઓફ એ માઇનસ વેલોસિટી ઓફ સી વિથ રિસ્પેક્ટ ટુ ટી હશે કે નહીં? એનો વેગ ટ્રેનની સાપેક્ષે, કોનો વેગ? એનો વેગ ટ્રેનની સાપેક્ષે કેટલો છે? તો કે વી જેટલો છે. કેટલો છે? તો કે વી જેટલો છે. પછી સીનો વેગ, કોનો વેગ? સીનો વેગ ટ્રેનની સાપેક્ષે, તો ટ્રેન આમ આગળ જાય છે તો ઓલો વ્યક્તિ આમ પાછળ આવતો હોય એવું દેખાય. સમજાય છે કે નહીં? તો ઓલાની વેગ કેટલો દેખાય? તો કે 2v જેટલો દેખાય. એટલે આ વ્યક્તિ એને ગતિમાં દેખાશે. શેમાં દેખાશે? ગતિમાં. સમજાય છે? તો એ ટ્રેનમાં જે વ્યક્તિ બેઠો છે ને એને બોલનો ઓરિજિનલ વેગ જ દેખાય. કયો વેગ દેખાય? યુ. અને એને પરિણામે સમક્ષિતિજ દિશામાં, કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં ને યુ કોસ થીટા જેટલો વેગ દેખાય એને. બીને કેટલો વેગ દેખાશે? યુ કોસ થીટા દેખાય પ્લસ વીએ દેખાય. એટલે બીને સમક્ષિતિજ દિશાનો વેગ કેટલો દેખાશે? યુ કોસ થીટા વત્તા વી. કારણ કે આમે જાય છે ટ્રેન આમે જાય એટલે એને વેગ વધુ દેખાય, આને વેગ ઓછો દેખાય, એનો ઓરિજિનલ હોય.
એટલે સમક્ષિતિ દિશાના બેયને વેગ અલગ અલગ દેખાય, એટલા માટે હોરિઝોન્ટલ રેન્જ બે માટે સરખી ન હોય, બે માટે કેવી હોય? અલગ અલગ હોય. ચાલો પછી આ વ્યક્તિ જે છે આપણે બોલને આમ ઘા કર્યો તો ઉર્ધ્વ દિશામાં, કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં એનો વેગ કેટલો હોય? v sin θ. તો અંદર જે વ્યક્તિ બેઠો છે ને y દિશાની વેલોસિટી કેટલી દેખાય? બોલો. vy બરાબર v sin θ. બારે જે વ્યક્તિ ઊભો છે એને પણ y દિશાની વેલોસિટી કેટલી દેખાય? v sin θ જ દેખાય. શું કામ ને કયો જોઈ? કારણ કે ટ્રેન તો x દિશામાં ગતિ કરે છે એટલે એના વેગના y ઘટક ઉપર એની કાંઈ ઇફેક્ટ ન થાય અને વેલોસિટીનો y કમ્પોનન્ટ તમને હાઈટ આપે. શું આપે? વેલોસિટીનો y કમ્પોનન્ટ હાઈટ આપે. તો બેયને વર્ટિકલ રેન્જ એટલે મેક્સિમમ હાઈટ કેવી દેખાશે? સરખી. ફરીથી કહું છું, ટ્રેનની અંદર જે વ્યક્તિ બેઠો હોય એને જો બોલ સ્થિર હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં, બોલ સ્થિર હોય તો એને શું દેખાય? બોલ સ્થિર જ દેખાય. પણ બીને શું દેખાય? બોલો હવે કયો? હાલો, બીને શું દેખાય? કે ભાઈ બોલ આ દિશામાં ટ્રેન જેટલા વેગથી જાય છે. કે નથી સમજાતું? ટ્રેન આમ જાતી હોય અને બોલ સીટ ઉપર પડ્યું હોય, સીટ ઉપર, તો સામે જે વ્યક્તિ બેઠી છે એને સ્થિર દેખાય. પણ જો તમે બારે ઊભા હોય તો તમને એમ લાગે કે બોલ આ દિશામાં v જેટલા વેગથી જાય છે. કે નથી સમજાતું? હવે બોલને તમે ઘા કર્યો તો x દિશાનો એનો વેગ કેટલો છે? u cos θ છે તો આને u cos θ જ દેખાય. કોને? x દિશાનો વેગ અંદરનાને કેટલો દેખાય? u cos θ જ દેખાય. પણ બહારનાને ટ્રેનનો વેગ જેટલો હોય એટલો અને પ્લસ e, એટલે બે માટે આના માટે હોરિઝોન્ટલ રેન્જ એને વધુ દેખાય, આને કેવી દેખાય? ઓછી. સમજાય છે? પછી વેગનો y ઘટક હોય v sin θ અને ટ્રેન તો x દિશામાં ગતિ કરે છે એટલે y ઘટકમાં કઈ ફેર ના પડે. આની v sin θ દેખાય, આની v sin θ દેખાય અને vy ને કારણે ઊંચાઈ મેળવે. એટલા માટે બે માટે વર્ટિકલ રેન્જ કેવી હશે? સેમ હશે. ઓકે, ચાલો આગળ. એટલે એમાં ઓપ્શન આવશે કે ભાઈ equal vertical range but different horizontal range. બરોબર, એ ઓપ્શન આવશે. હાલો પછી in a two-dimensional motion instant speed v0 is positive. બરોબર, શું કીધું? દ્વિપારિમાણિક ગતિમાં ઝડપ v0 અચળ છે. then which of the following are necessarily true? નીચેનામાંથી 100% સાચું કોણ? હવે મેં એ ઓપ્શન આપ્યો પ્રવેગ 0, બીજું આવ્યું પ્રવેગ બાઉન્ડેડ એટલે પ્રવેગ અચળ હશે. ત્રીજું પ્રવેગ જે છે પ્લેન ઓફ મોશન એટલે પ્રવેગ જે છે જી પ્લેનમાં એની ગતિ થતી હશે ને એમાં જશે, એની દિશા કીધી. પણ મેં તમને આની પહેલાં કીધું છે બચ્ચા પાર્ટી, શું બોલો? કે ભાઈ તમને સ્પીડ આપી છે. શું આપી છે? સ્પીડ એટલે ઝડપ એટલે અદિશ રાશિ. પણ આમાં શું કીધું છે? ત્રણ ઓપ્શનમાં પ્રવેગ વિશેની માહિતી કીધી. પ્રવેગ તો અદિશ રાશિ, પ્રવેગ તો સદિશ રાશિ છે એટલે એના વિશે તમે કંઈ કહી શકો નહીં. ડી ઓપ્શન આપ્યો છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન વિશે તો તમે કહી શકો ને. આપણે ખબર છે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન દ્વિપારિમાણિક હોય. કેવી હોય? દ્વિપારિમાણિક. અને એમાં એની ઝડપ અચળ હોય. એ મેં તમને કીધું હતું કેવી હોય? ઝડપ અચળ હોય. તો આના માટે ડી સ્ટેટમેન્ટ સાચું કે ભાઈ જો દ્વિપારિમાણિક ગતિમાં ઝડપ સાચી હોય, ઝડપ અચળ હોય તો નીચેના 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો પડે? પહેલા ત્રણ ઓપ્શનમાં પ્રવેગ એટલે સદિશ વિશે માહિતી આપી છે, પણ મને રકમમાં
અદિશ કીધું છે એટલે કંઈ ખબર ના પડે, પણ એનો તમે ગતિપથ તો જાણી શકો. ગતિપથને કાંઈ ના હોય, બરોબર? એટલે કેવું હશે? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. 3 વેક્ટર a b c એડ અપ ટુ 0, 3 સદિશ છે એનો તમે સરવાળો કરો છો. a b અને c નો તો એનો સરવાળો 0 આવે છે. શું આવે છે? એનો સરવાળો 0. બરાબર. ફાઇન્ડ વિચ ઇઝ ફોલ્સ, એટલે નીચેનામાંથી ખોટું વિધાન કયું છે એ મારે શું કરવાનું છે? કહેવાનું છે. ચાલો હવે એ વિધાન એવું કીધું છે a ક્રોસ b ક્રોસ c. એ વિધાન a અને b નો ક્રોસ પ્રોડક્ટ કરવાનો, ઈ જે જવાબ આવે ને એનો ક્રોસ પ્રોડક્ટ c આરે કરવાનો. a ક્રોસ b એનો ક્રોસ પ્રોડક્ટ કોના આરે કરો? c આરે. પછી શું કીધું? is not 0 unless b parallel c. is not 0 unless b parallel c. એટલે આ છે ને 0 નહીં હોય. શું નહીં હોય? આ ગુણાકાર 0 નહીં હોય. is not 0 unless એટલે કે જો b અને c પેરેલલ ના હોય. પહેલા તો જોવો છે આમાંથી તમે a પ્લસ b પ્લસ c એના બરાબર તમે આમ લખી શકો. બીજું આમાં કંઈ? ઓકે, હાલો જો a સદિશ બરાબર શું લખાય? માઇનસ b પ્લસ c લખાય. a સદિશ બરાબર શું લખાય? આ બે નો ઓલી બાજુ લઈ જાઓ, માઇનસ b પ્લસ c. ચાલો હવે આ a સદિશની વેલ્યુ અહીંયા મૂકી દઉં. a સદિશની બદલે શું લખાય? માઇનસ b પ્લસ c ક્રોસ b, આ કાઉન્સ પોરો એને ગુણ્યા c થાય કે નહીં? આવું અહીંયા એની વેલ્યુ તમે મૂકી. આનો મતલબ શું? b અને c ના સરવાળાનો, કોનો? b અને c ના સરવાળાનો ક્રોસ પ્રોડક્ટ તમારે b હારે કરવાનો. હવે અહીંયા આગળ માઇનસ છે, જો તમે એને ઉલટાવી નાખો, યાદ છે ને, a ક્રોસ b બરાબર માઇનસ b ક્રોસ a લખાય. તો માઇનસ b ક્રોસ a બરાબર શું લખાય? a ક્રોસ b. આને ઉલટાવી નાખો તો ખાલી પ્લસ નિશાની રહી જશે. એટલે b ક્રોસ b પ્લસ c. અને આ જે ક્રોસ c એમને ઊભું ને ઊભું જ છે. ચાલો તો આ શું થાય બચ્ચા વાલટી? b ક્રોસ b, b નો b આરે ક્રોસ પ્રોડક્ટ યાદ છે કે ભૂલાઈ ગયો? 0. શું? b નો b હારે ક્રોસ પ્રોડક્ટ b ક્રોસ b. પોતાના સાથે ક્રોસ પ્રોડક્ટ 0 થાય, કારણ કે ક્રોસ પ્રોડક્ટ એટલે b b sin થીટા અને પોતાના રેખાનો 0 થાય. ચાલો પછી વત્તા b ક્રોસ c. શું થાય? વત્તા b ક્રોસ c. આ સમજાણું? અને ક્રોસ c. હવે માની લ્યો, જુઓ b અને c એકબીજાને પેરેલલ હોય. આમાં કીધું ઇઝ નોટ 0. આ 0 નહીં હોય. જ્યાં સુધી 0 નહીં થાય, જ્યાં સુધી b અને c પેરેલલ ના આવે, અનલેસ શબ્દ વાપર્યો છે. a ક્રોસ b ક્રોસ c ની વેલ્યુ 0 નહીં હોય, જ્યાં સુધી 0 નહીં હોય, અનલેસ b and c આર પેરેલલ. એટલે ટૂંકમાં એમ બોલાય કે જો b અને c પેરેલલ હશે ને તો આ 0 હશે, b અને c પેરેલલ હશે તો આ 0 હશે. તો ચાલો જો b અને c બે પેરેલલ થઈ જાય તો શું થાય? હમણાં જ આપણે કીધું b અને c બે ઇફ b પેરેલલ c, ધેન શું થશે? b ક્રોસ c બરાબર 0. તો શું આવે? માટે 0 ક્રોસ c એના બરાબર 0. પણ આ તો આપણે કોના બરાબર લખ્યું છે? આના બરાબર લખ્યું છે, સાદુરૂપ આપીને a ક્રોસ b ક્રોસ c આના બરાબર લખ્યું છે કે નહીં? તો એનો મતલબ શું? જો b અને c પેરેલલ હોય ને
શું હોય બી અને સી પેરેલલ? તો આનો ગુણાકાર 0 આવે, બરોબર? તો આમાં તો હું કીધું છે ઈ 0 નહીં હોય. ક્યારે 0 નહીં હોય? આ બે પેરેલલ નહીં હોય. તો હા, આ વિધાન સાચું છે. જો આ બે પેરેલલ હોય તો 0 હોય. શું? આ શબ્દ તમે કાઢી નાખો અને આ શબ્દ કાઢી નાખો તો એનો મતલબ શું? આ ગુણાકાર 0 હોય જો બી અને સી પેરેલલ હોય. હા, બરોબર. હવે તો એનો મતલબ જો આ બે પેરેલલ ન હોય ને તો આ 0 નહીં હોય. એટલે આ વિધાન સાચું. મારે તો ખોટું વિધાન પસંદ કરવાનું છે. બી સ્ટેટમેન્ટમાં અહીંયા જે ક્રોસ હતો ને એની બદલે ડોટ કરી નાખો. એ ક્રોસ બી ડોટ સી કરી નાખ્યો. હું કરી નાખ્યું બચ્ચા વાલ્ડી ડોટ સી. હવે તો એનું એવી રીતે તમારે સાદુરૂપ આપવાનું. અહીંયા એની બદલે આ મૂકી દેવાનું. સાદુરૂપ આપતા જાવ તો છેલ્લે આ કૌંસ બદલતો જાય. ક્રોસ 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 ની બદલે ખાલી શું આવે? ડોટ આવે. તો આના બરાબર શું લખાય? બોલો જોઈ. બી ક્રોસ સી ડોટ સી. શું લખાય? બી ક્રોસ સી ડોટ સી. હવે એમાં શું કીધું છે? ઇઝ નોટ 0 unless B and C parallel. Is not 0 unless B and C parallel. એટલે કે આની વેલ્યુ 0 નહીં થાય. ક્યાં સુધી 0 નહીં થાય? કે જ્યાં સુધી B અને C પેરેલલ નહીં હોય. હવે જો B અને C પેરેલલ હોય તો if B પેરેલલ C હોય તો અહીંયા શું આવે? બોલો. 0.a આવે. શું આવે? 0.a આવે. અને 0.a આવે એટલે તો શું થઈ જાય? આ 0 જ થઈ જવાનું છે, બરોબર? 0.a આવે એટલે તો શું થઈ જવાનું છે? 0 જ થઈ જવાનું છે, બરોબર? તો એનો મતલબ શું? કે ભાઈ જો એ બે પેરેલલ હોય ને તો આ 0 થાય. આનો મતલબ શું? આ બે પેરેલલ હોય તો આ 0 થાય. અને જો પેરેલલ ન હોય તો આ 0 ના થાય. એટલે આ સ્ટેટમેન્ટ સાચું. સી માં if A B C defined in a plane, A cross B cross C in a plane. હા, આ તો આપણે ખબર જ છે. યાદ છે કે નહીં? ભૂલી ગયા? સી માં શું કીધું? A B C, A B અને C defined in a plane. એટલે આ ત્રણેય એક જ પ્લેનમાં હોય. એ મુદ્દાની વાત છે. જો આ એક જ સમતલમાં હોય ને તો જ આ શરતનું પાલન થાય. યાદ છે કે નહીં? ભૂલી ગયા? આપણે મેં તમને કીધું હતું સદિશોનો સરવાળો ક્યારે 0 થાય? બધા સદિશ એક જ સમતલમાં હોય અને આ ત્રણેયનો સરવાળો 0. ઇટ મીન્સ શું? A સદિશ, B સદિશ અને આ C સદિશ બધાય ક્યાં છે? બોર્ડના પ્લેનમાં જ છે. બધાય ક્યાં છે? બોર્ડના પ્લેનમાં. જો C સદિશ આમ હોય તો બહારની બાજુ તો સરવાળો 0 ન થાત. જો A B અને C એક જ પ્લેનમાં હોય તો A ક્રોસ B ક્રોસ C ઇન એ પ્લેન. એટલે A ક્રોસ B ક્રોસ C ઈ પણ પ્લેનમાં જ હોય. પ્લેન એટલે કે આ સમતલમાં જ હોય. ચાલો તો શું થાય જોવો જોઈએ. A ક્રોસ B કરો તો A ક્રોસ B કરો તો શું થાય? ઈ જે જવાબ આપણે ખબર છે ને, ઈ જવાબ A ને લંબ હોય B ને લંબ હોય એટલે આમ આવે. સમજાય છે? હવે માની લ્યો A ક્રોસ B કર્યો એટલે D આન્સર આવ્યો સપોઝ. હવે ઈ A ને લંબ હોય B ને લંબ હોય. હવે મારે એનો ક્રોસ પ્રોડક્ટ કોનારે કરવાનો? C આરે. તો A ક્રોસ B કર્યો એટલે A ને લંબ B ને લંબ. હવે આને અહીંયા મૂકી શકું. તો હવે આ D નો તમે C આરે ગુણાકાર કરો તો એ શું થાય? બોલો જોઈ. D નો C આરે ગુણાકાર એટલે A ક્રોસ B નો C આરે ક્રોસ પ્રોડક્ટ કરો તો એ નહીં લંબ એટલે એ આ પ્લેનમાં જ આવવાનું છે પાછું. સમજાય છે કે નહીં? તો જો A B C આ ત્રણેય 0 હોય તો મતલબ ત્રણેય એક જ સમતલમાં હોય ને ત્રણેય એક જ સમતલમાં હોય તો એનો ત્રણેયનો ક્રોસ પ્રોડક્ટ એ સમતલમાં જ મળે. ચાલો પછી શું કીધું છે? A ક્રોસ B ડોટ C
ઇઝ ઇક્વલ ટુ એબીસી એવું કીધું. શું કીધું? ઇઝ ઇક્વલ ટુ એબીસી. A cross B dot C is equal to A B C. અને ભેગી એક બીજી શરત આપી, સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. શું આપ્યું છે? સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવું કીધું છે. ચાલો હવે બોલો બચ્ચા પાર્ટી, આ સાચું છે કે ખોટું મારે કહેવાનું છે. હવે જોવો જી, સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ક્યારે આવે? એ અને બી વચ્ચેનો એંગલ 0 હોય તો ને, સોરી 90 ડિગ્રીનો હોય તો ને, કારણ કે સી સ્ક્વેર બરાબર શું લખાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા લખાય. આ કે ના? સમજો છો કે નહીં છોકરાઓ? જો આ એંગલ 90 હોય તો સી સ્ક્વેર બરાબર શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો એનો મતલબ શું? પહેલા તો એ અને બી પરસ્પર બે કેવા હશે? લંબ હશે. એ અને બી એ બે પરસ્પર કેવા હશે? લંબ હોય. અને આ જો બે પરસ્પર લંબ હોય, શું હશે? આ બે પરસ્પર લંબ હોય. તો હવે જોવો જોઈએ, આના ઉપરથી તમે સી સદિશ બરાબર હું લખી શકો? સી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ લખી શકો. સી સદિશ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકો એ પ્લસ બી. કારણ કે આનું મૂલ્ય ગોતવું હોય તો તમારે શું કરવું પડે? મૂલ્ય ગોતવું હોય તો બોલો જોઈએ બચ્ચા પાર્ટી, આનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા 2ab કોસ થીટા અને ઓલું 0. તો ચાલો આમાં કિંમત મૂકો. એટલે એ ક્રોસ બી ડોટ સી ની બદલે શું આવશે? એ પ્લસ બી. સમજાય છે છોકરાઓ? ચાલો તો હવે આમાં આનો તમારે શું કરવાનો? ડોટ પ્રોડક્ટ કરવાનો થાય. હવે તમારે આનો ડોટ પ્રોડક્ટ કરવાનો થાય તો બને શું જોવો છે? એ ક્રોસ બી નો ડોટ એ હારે. કોના હારે? એ હારે. એટલે એ ક્રોસ બી નો ડોટ એ હારે પ્લસ એ ક્રોસ બી નો ડોટ બી હારે. હવે આપણે તો ખબર છે, શું ખબર છે? કે એ અને બી નો ક્રોસ પ્રોડક્ટ કરો ને તો એ નહીં લંબ આવે, બી નહીં લંબ આવે. એ નહીં લંબ આવે, બી નહીં લંબ આવે. તો આનો મતલબ શું? માની લ્યો તમે એ ક્રોસ બી કર્યું, શું કર્યું? તો માની લ્યો કોઈ ડી નામનો સદિશ મળ્યો, તો અહીં તમે ડી નામનો સદિશ લઈ શકો. એ ડી નામના સદિશનો ડોટ પ્રોડક્ટ એ હારે પ્લસ ડી નામના સદિશનો ડોટ પ્રોડક્ટ બી હારે કરવો પડે કે નહીં? પણ હવે હમણાં મેં તમને કીધું એમ કે આ જે સદિશ બનશે નહીં, એ નહીં લંબ હોય, બી નહીં લંબ હોય, તો અહીંયા શું આવે? ડી એ કોસ 90 એટલે આ 0 થઈ જાય. અહીંયા શું આવે? ડી બી કોસ 90 એટલે આ 0 થઈ જાય. તો આની વેલ્યુ હકીકતે મળે 0. પણ મને કીધું છે આવી હોય તો કે ના, આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, ચાલો. હાલો પછી ઉર્ધ્વ સમતલમાં ગતિ કરતા કણ માટે y બરાબર ax માઇનસ bx સ્ક્વેર છે. y બરાબર ax આ કોનું સમીકરણ છે? પરવલયનું. યાદ આવ્યું? પરવલયમાં તમને પ્રક્ષેપ ગતિમાં કીધું હતું. જો a અને b અચળાંક છે તો x અને y પ્રક્ષેપ બિંદુથી t સમયના સ્થાનાંતર હોય તો મેક્સિમમ હાઇટ કેટલી? ચાલો મેક્સિમમ હાઇટ બે રીતે ગોતી શકાય બચ્ચા ભાઈ. જોવો જોઈએ, આ જે સૂત્ર છે એની તમે કમ્પેરિઝન આપણું પ્રક્ષેપ ગતિનું સમીકરણ tan θ 0x માઇનસ શું? tan θ 0x માઇનસ g ના છેદમાં 2
v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર આરે તમે આની કમ્પેરિઝન કરી દો અને તમારે પછી આના ઉપરથી એચ મેક્સ ગોતવાનું. શું છે એચ મેક્સનું સૂત્ર? એચ મેક્સ બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. ચાલો આની તમે જો કમ્પેરિઝન કરશો ને છોકરા, તો y એટલે y, x એટલે x, એ બરાબર tan થીટા 0 આવે. ને tan થીટા 0 એટલે શું? સાઇન થીટા 0 ના છેદમાં cos થીટા 0 થાય કે નહીં? મારે અહીંયા સાઇન થીટા 0 ની જરૂર છે, તો આને હું કરતા બનાવું તો અહીંયા ગુણાકારમાં જાય, તો h max બરાબર શું આવે? v0 સ્ક્વેર ના છેદમાં 2g એઝ ઇટ ઇઝ, પણ સાઇન થીટા બરાબર એ કોસ થીટા, પણ અહીંયા એનો વર્ગ છે એટલે શું આવે? s સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0. સમજાણું? ચાલો હવે આની તમે કમ્પેરિઝન કરો આ બેયની, તો એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર, માઇનસ એટલે માઇનસ, તો બી બરાબર શું આવે? બી બરાબર જી ના છેદમાં 2 v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0. હવે આપણે અહીંયા કોસ સ્ક્વેર થીટા 0 ની જરૂર છે, તો આમાંથી તમે એને કરતા બનાવો, આને અહીંયા લઈ જાઓ ને અહીંયા લઈ જાઓ એટલે શું આવે? v0 સ્ક્વેર ના છેદમાં 2g s સ્ક્વેર એમને કોસ સ્ક્વેર થીટા 0 બરાબર g ના છેદમાં b2 v0 સ્ક્વેર. આ બેની ખાલી જગ્યા બદલવાની, કારણ કે મારે એની જરૂર છે, એટલે શું આવે? g ના છેદમાં 2b v0 સ્ક્વેર. સાદુરૂપ આપો, v0 સ્ક્વેર કેન્સલ, g કેન્સલ, એટલે આવે હું s સ્ક્વેર ના છેદમાં 4b. મેક્સિમમ હાઈટ આની આટલી હશે, બરોબર? કેટલી હશે મેક્સિમમ હાઈટ? આટલી હોય. ઓકે, ચાલો પછી જુઓ એક બીજી રીત છે, વિકલનની રીત છે. હવે વિકલનમાં આપણે એમ કહીએ છીએ વિકલન એટલે શું? એક રાશિનું બીજી રાશિની સાપેક્ષે થતો ફેરફાર. dy બાય dt સ્થાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર, બરોબર? dv બાય dt વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. પણ એટલું યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુની કિંમત જ્યારે મહત્તમ થઈ જાય ને ત્યારે એનું વિકલન 0 હોય. કાં મહત્તમ થાય કાં તો મિનિમમ થાય, ત્યારે એનું વિકલન કેવું હોય? તો કે 0 હોય. એ સમજાણું નહીં સાહેબ? એ વડે હું આપણી હાઈટ હોય, આપણી હાઈટ આપણે જનઈમાં હોય ત્યારે આપણી હાઈટ આવડી કોઈ, પછી ધીમે ધીમે આપણી હાઈટમાં વધારો થાય કે નહીં? પણ આપણી હાઈટમાં વધારો થાય કોની સાપેક્ષે? આપણી ઉંમરની સાપેક્ષે. ઉંમર એટલે સમય કહેવાય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ, સમજાય છે કે નહીં? તો ઊંચાઈમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર dh બાય dt એટલે હું બચ્ચા પલટી? હાઈટમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. હા કે ના? સમજાય છે કે નહીં? અને આ ફેરફાર નાનો હોય, આપણે આજે જીનીમાં હાઈટ આવડી, કાલે આવડી, પરમદી આવડી, એવું ના હોય. માઇનોર ચેન્જીસ હોય. એટલે હું એમ બોલું, મારી હાઈટમાં ઉંમરની સાપેક્ષે ફેરફાર થાય છે, તો વિકલનની ભાષામાં આમ લખાય. હું લખાય? dh બાય dt, હાઈટમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. પછી શું થાય? 20 કે 22 વર્ષ થાય પછી શું થાય? બોલો, આપણી હાઈટ વધવાની બંધ થઈ જાય કે નહીં? ઘણા કે આ તો ઠીંગણો જ રહી ગયો ને આવું જ રહી ગયું, નામ રહી ગયું ને ઘણા બધા કહેતા હોય કે નહીં? તો પછી ઘણીવાર આપણે એમ બોલીએ કે ભાઈ હવે મારી ઉંમર વધે છે પણ હાઈટ નથી વધતી. ઉંમરમાં ફેરફાર થાય છે પણ હાઈટમાં ફેરફાર નથી થતો, એટલે dh બાય dt બરાબર 0. સમજો, આ dh બાય dt એના બરાબર 0 મતલબ શું? હાઈટનું સમયની સાપેક્ષે વિકલન 0. હાઈટનું સમયની સાપેક્ષે વિકલન 0 એનો મતલબ શું? શુદ્ધ ગુજરાતીમાં બોલો dh બાય dt ને? ઊંચાઈમાં ઉંમરની સાપેક્ષે થતો ફેરફાર 0, અને ઊંચાઈમાં ઉંમરની સાપેક્ષે થતો
ફેરફાર શૂન્ય ના ક્યારે થાય? જ્યારે તમારી હાઈટ મેક્સિમમ થઈ જાય. મેક્સિમમ થાય એટલે કે વધવાની બંધ થાય. તો ત્યારે આપણે બોલીએ હવે તો મારી ઉંમરમાં હવે તો મારી હાઈટમાં ઉંમરની સાપેક્ષે વધારો થતો જ નથી, એટલે એનું વિકલન કેવું છે? 0 છે. સમજાય છે છોકરાઓ? ds/dt બરાબર 0. હવે જો એ વસ્તુ અહીંયા એપ્લાય કરું, y એટલે હાઈટ, વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ, અને x એટલે શું? x એટલે હોરિઝોન્ટલ ડિસ્પ્લેસમેન્ટ. હું આમ લખું, અત્યારે આ સૂત્ર એમ કહી શકાય કે ભાઈ જેમ x બદલશે ને એમ y બદલે. આ સૂત્ર એમ કહે છે મારે x ની વેલ્યુ બદલતી જાય ને એમ y ની વેલ્યુ બદલે. જો x બરાબર 0 હોય તો હાઈટ 0 હોય, એનો મતલબ ઉગમ બિંદુ ઉપર હોય. જેમ જેમ x બદલતો જશે એમ એમ એનો y એટલે હાઈટ બદલે. તો આપણે એમ કહી શકીએ મેક્સિમમ હાઈટ માટે dy/dx 0 થવું જોઈએ. શું થવું જોઈએ? મેક્સિમમ હાઈટ. y એટલે ઊંચાઈ જ છે. y એટલે શું છે? ઊંચાઈ જ છે. આમ ગયા એમ શું થયું? આ બિંદુએ શું હશે? આ બિંદુએ કે ભાઈ એનો y મેક્સિમમ થઈ ગયો, પણ હવે અહીંયાથી y વધવાનો એનો નથી. તો dy/dx બરાબર 0, અને આના ઉપરથી dy/dx એટલે શું થાય? tan θ 0 થાય ને, એના બરાબર 0. અને tan θ 0 બરાબર 0 એનો મતલબ શું થશે? આપણે કીધું તો આ બિંદુ એનો વેગ આ દિશામાં હોય કે નહીં? આ બિંદુ એનો વેગ આ દિશામાં હોય, મતલબ સમક્ષિતિજારે કંઈક ખૂણો હોય, પણ મેક્સિમમ હાઈટ એ વેગ આ સ્પર્શકની દિશામાં હોય, તો સમક્ષિતિજારે ખૂણો જ 0, મતલબ એંગલ 0. આ તો ખાલી તમને કહું છું, પણ આપણે અત્યારે આ વિચારો, અત્યારે y બદલે છે, મારી ઉંમર બદલે એ સમય ઉપર આધાર રાખે છે, એટલે સમયની હારે વિકલન લીધું. મારી હાઈટ બદલે, ઉંમર નહીં, મારી હાઈટ બદલે એ સમય ઉપર આધાર રાખે છે, એટલે હાઈટનો સમયની હારે વિકલન લીધું. અહીંયા જે ઊંચાઈ બદલે છે એક સારે બદલે છે, એટલે ઊંચાઈનું એક સારે વિકલન લીધું. પણ જ્યારે ઊંચાઈ x ની સાપેક્ષે 0 થાય, મતલબ એને મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી, બસ પૂરું. સમજાણું કે નહીં? હવે તો મેક્સિમમ હાઈટ dy/dx બરાબર 0 થવું જોઈએ. ચાલો આનું dy/dx શું થાય? આનું dy/dx, ચાલો આનું એક સાપેક્ષ વિકલન dy/dx એટલે d/dx, y ની વેલ્યુ ax - bx². ચાલો a એમને x નું એક સારે 1 માઇનસ b એમને x² નું થાય 2x. પણ dy/dx શું લેવાનું? 0. શું લેવાનું? dy/dx બરાબર શું લેવાનું? 0. ઓકે, ચાલો તો શું થાય બચ્ચા પાર્ટી? આને તમે આમ લ્યો તો 2bx બરાબર a થાય, તો x બરાબર શું થાય? a ના છેદમાં 2b. તો આનો મતલબ શું? મેક્સિમમ હાઈટ એને ક્યારે મેળવી હશે? a ના છેદમાં 2b અંતરે. કેટલા અંતરે? a ના છેદમાં 2b અંતરે. એની કઈ હાઈટ હશે? મૂકી દેવામાં એ કિંમત સમીકરણમાં. y બરાબર ax - bx² માં મૂકી દો x ની કિંમત a. આ જ્યારે હશે ને ત્યારે y બરાબર શું હશે? h max હશે, કારણ કે આ શરતનું આપણે શું કર્યું? પાલન કર્યું. સમજાય છે? એટલે x ની બદલે a/2b માઇનસ b એમને આ x નો વર્ગ એટલે સમજાય છે? a² ના છેદમાં 2b માઇનસ એક b કેન્સલ, a² ના છેદમાં 4b, a² ના છેદમાં 2b કોમન, કૌંસમાં વધે 1 - 1/2, એકમાંથી અડધું જાય એટલે અડધું, એટલે 1/2, છેદમાં જે 2 છે 4, એટલે a²/4b. આ y એટલે આ હું મેળવ્યો એનો h max. આ સૂત્રો પરથી મેળવ્યું, આ સૂત્રો પરથી મેળવ્યું. આ સહેલું પડે, વિકલન કરી x ની કિંમત આમાં મૂકી એટલે જવાબ આવી જાય. ઓકે, ચાલો ને લેક્ચરમાં આટલું રાખીએ. ચાલો બાય બાય, ટેક કેર, સી યુ બચ્ચા. ધ્યાન રાખજો.